નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ ને લઈને જે કર્મચારીઓ માટે છે ખૂબ જ અગત્યના સમાચાર આવ્યા છે મિત્રો. અને હવે ઓપીએસમાં પણ મિત્રો દર મહિને 15,000 રૂપિયાનું પેન્શન જે છે તે મળવાનું શરૂ થઈ ગયું છે. એનપીએસમાં જે 500 રૂપિયા મળતા હતા તેની જગ્યાએ ઓપીએસમાં મિત્રો 15,000 રૂપિયાનું જે પેન્શન છે તે મળવાનું શરૂ થઈ ગઈ છે. મિત્રો, જાણીએ આ કયા રાજ્યમાં શક્ય બન્યું છે. તો આજના વિડીયોમાં ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને જે મહત્વના અપડેટ્સ આવે છે તેના વિશે વાત કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ આવા ભરતીના નોટિફિકેશન, સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને વિવિધ સરકારી પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, જૂની પેન્શન યોજના આ નિવૃત્ત કર્મચારીઓને હવેથી દર મહિને 15,000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે. ઓપીએસ પર આ નવું અપડેટ બહાર આવ્યું છે. જાણીએ મિત્રો કયા રાજ્યની વાત કરી રહ્યા છે. તો હિમાચલ પ્રદેશના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. જી હા, જે રાજ્યના મુખ્યમંત્રી છે સુખવિન્દરસિંહ સુખુ સરકાર, જેમણે જૂની પેન્શન યોજના લાગુ કરીને રાજ્યમાં 1.20 લાખ કર્મચારીઓને જનરલ પ્રોવિડન્ટ ફંડ નંબર એટલે કે જીપીએફ નંબર પણ જારી કરી દેવામાં આવ્યા છે. જે પેન્શન ધારકોને નવા પેન્શન સ્કીમ હેઠળ 500 રૂપિયા પેન્શન મળતું હતું, તેઓને હવે રૂપિયા 15,000 સુધીનો લાભ મળી રહ્યો છે. મિત્રો, વાસ્તવમાં 2003 પછી રાજ્યમાં જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવી હતી. તેની જગ્યાએ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ ગયા વર્ષે જ્યારે સુખુ સરકાર એટલે કે કોંગ્રેસ સરકાર જ્યારે સત્તામાં આવી ત્યારે કોંગ્રેસ સરકારે તેને આપેલું વચન પાળ્યું અને ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસને પુનઃસ્થાપિત કરી છે. મિત્રો, રાજ્યની સુખુ સરકારે તેને કેબિનેટમાં મંજૂરી પણ આપી હતી અને તેને લાગુ કરવાના આદેશો પણ જારી કર્યા હતા. ત્યારબાદ યોગદાનની કપાત બંધ કરી દેવામાં આવી હતી. હવે એકાઉન્ટ જનરલ ઓફિસ સિમલા દ્વારા 1,20,000 જેટલા કર્મચારીઓને જનરલ પ્રોવિડન્ટ ફંડ નંબર એટલે કે જીપીએફ નંબર આપવામાં આવે છે, જેથી તેઓ પણ જીપીએફ નંબર મેળવી શકશે અને નિવૃત્તિ પછી ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસનો લાભો મેળવી શકશે. 15,000 બદલે રૂપિયા 500નું પેન્શન. આ સંદર્ભે ફેડરેશનનું પ્રતિનિધિ મંડળ સોમવારે પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલ સુશીલ કુમારને તેમની ઓફિસમાં મળ્યું હતું અને તેમણે સ્મૃતિચિહ્ન પણ કર્યું હતું. ફેડરેશને કહ્યું હતું કે હાલમાં 800 નિવૃત્ત કર્મચારીઓને 15,000 રૂપિયા માસિક પેન્શન મળી રહ્યું છે. જ્યારે તેઓ એનપીએસમાં હતા ત્યારે તેમને 150 થી 500 રૂપિયા માસિક પેન્શન મળી રહ્યું હતું. કારણ કે જે એનપીએસ છે ન્યૂ પેન્શન સ્કીમ, તે મિત્રો માર્કેટ લિંક્ડ છે એટલે કે શેર બજાર ઉપર આધારિત છે, એટલે પ્લસ માઇનસ જે છે તેમાં મિત્રો જે છે તે થતું રહે છે પેન્શન. ફેડરેશને વિનંતી કરી છે કે 1.36 લાખ કર્મચારીઓમાંથી બાકી રહેલા 1.20 લાખ કર્મચારીઓના જીપીએફ નંબર તાત્કાલિક બહાર પાડવામાં આવે. દરમિયાન મુખ્યમંત્રી સુખવિન્દર સુખુને રાજ્ય વિદ્યુત બોર્ડના 6,000 કર્મચારીઓને ઓપીએસના દાયરામાં લાવવા વિનંતી કરવામાં આવી છે. ઓપીએસ અને એનપીએસ વચ્ચેનો તફાવત જાણો. ઓપીએસમાં નિવૃત્તિ પછી સરકારી કર્મચારી છેલ્લા મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાનો અડધો ભાગ સરકારી તિજોરીમાંથી જીવન પેન્શન તરીકે આપવામાં આવે છે. એટલે કે જે બેઝિક પગાર લાસ્ટ સેલેરી હોય રિટાયરમેન્ટ ટાઈમે તેનો બેઝિક પગારના 50% અને મોંઘવારી ભથ્થાનો દર જે હોય તેના 50% મિત્રો જે છે તે દર મહિને તેને માસિક પેન્શનના રૂપમાં મળવા પાત્ર થાય છે. જી હા, છેલ્લા મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાનો અડધો ભાગ સરકારી તિજોરીમાંથી જીવન પેન્શન તરીકે આપવામાં આવે છે. ઓપીએસમાં મોંઘવારી ભથ્થામાં પણ વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે, જેને ડીઆરએ કહેવામાં આવે છે. અને સરકારી કર્મચારીના મૃત્યુના કિસ્સામાં પેન્શનરના પરિવારને પણ પેન્શન ચૂકવવામાં આવે છે. એનપીએસ એક યોગદાન યોજના છે જેમાં કર્મચારીએ તેમના પગારના 10% યોગદાન આપવું પડે છે. સરકાર કર્મચારીના એનપીએસ ખાતામાં 14% ફાળો આપે છે. નવી પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીએ તેના પેન્શનના મૂળભૂત પગારના 10% ફાળો આપવો પડે છે અને રાજ્ય સરકાર માત્ર 14% ફાળો આપે છે. ઓપીએસમાં કર્મચારીઓને નિવૃત્તિ પછી 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુટી મળે છે. ઓપીએસમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું દર 6 મહિના પછી લાગુ કરવામાં આવે છે અને નિવૃત્ત કર્મચારીઓને પણ પેન્શન કમિશનના અમલીકરણ પર પેન્શન રિવિઝનનો લાભ દર 6 મહિને મળતો રહે છે. મિત્રો, એનપીએસમાં નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી માટે કોઈ કાયમી જોગવાઈ નથી. નવી યોજના એટલે કે એનપીએસ ન્યૂ પેન્શન યોજનામાં 6 મહિના પછી મોંઘવારી ભથ્થું લાગુ પડતું નથી. નવી પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ પર પેન્શન મેળવવા માટે એનપીએસ ફંડના 40% રોકાણ કરવું પડે છે. નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી. એનપીએસ શેરબજાર પર આધારિત છે, આમાં મોંઘવારી ભથ્થાની જોગવાઈ સામેલ નથી. મિત્રો, એનપીએસ શેરબજાર પર આધારિત છે, આમાં મોંઘવારી ભથ્થાની કોઈ જોગવાઈ સામેલ નથી. એનપીએસ સેવા દરમિયાન મૃત્યુની સ્થિતિમાં કર્મચારીના સંબંધીઓને પેન્શન તરીકે કુલ પગારના 50% ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. આગળ વાત કરીએ મિત્રો, ઓપીએસ થી વિપરીત નવી પેન્શન યોજનામાં તમારે નિવૃત્તિ પર જે પણ પૈસા મળે છે તેના પર તમારે શેરબજાર મુજબ ટેક્સ ચૂકવવો પડે છે. ઓપીએસમાં કર્મચારીએ નિવૃત્તિ પર જીપીએફ વ્યાજ પર કોઈ આવકવેરો ચૂકવવો પડતો નથી. મિત્રો, તો આમ મિત્રો હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા જ્યારે ગત વર્ષે તેમણે કોંગ્રેસ સરકારે જે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જે
જૂની પેન્શન યોજના લાગુ કરવાની જે વાત કરી હતી તે લાગુ કરી દીધી છે. અને હવે જે 2003 પછીના જે કર્મચારીઓ છે જે હમણાં નિવૃત્ત થયા છે હાલમાં, તેવા કર્મચારીઓને મિત્રો 500 રૂપિયા જે મળતું હતું માસિક પેન્શન, તેની જગ્યાએ અત્યારે 15,000 રૂપિયા જેટલું માસિક પેન્શન મળવા પાત્ર થઈ રહ્યું છે. તો મિત્રો, ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાને લઈને દેશભરમાં જે અત્યારે હાલ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સમાં જે મિત્રો હોડ ચાલી રહી છે, તેના માટે આ હિમાચલ પ્રદેશ સરકારે ખૂબ જ સારા ન્યૂઝ આપે છે. આશા રાખીશું કે આ વિડીયો આપને પસંદ આવશે, તો આપ આપના કલીગ મિત્રો સાથે શેર કરશો તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.